રીતિકા, તું કેમ આવી રીતે અહીંયા બેન્ચ પર બેઠેલી છું? શું થયું? શું કહું મમ્મી તમને? મમ્મી અને સાગર એ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. શું? ઘરમાંથી કાઢી મૂકી? કેમ પણ? એ લોકોને તો પૈસા જોઈએ છે, સોનું જોઈએ છે. એ લોકોને કહ્યું પણ કે અમને થોડો ટાઈમ આપો, આવું ના કરાય. મારા મમ્મીને બહુ દુઃખ લાગશે. અરે મમ્મી પપ્પાએ જો કદાચ આવું કર્યું હોત ને તો મને ચાલે, પણ મારો પતિ જ મારો નથી, જેના લીધે જેની પાછળ હું એ ઘરમાં ગઈ છું પરણીને, એ જ મને આવી રીતે હેરાન કરે, ઘરમાંથી કાઢી મૂકે તો મારે કોના આશરે રહેવું? અરે દીકરા, રડીશ નહીં. હજી તારી માં જીવે છે, તું આમ ટેન્શન ના કરીશ. અને મેં તારી સાસુનો ફોન આવ્યો ત્યારે કીધું તો ખરું કે મને 24 કલાક આપો, હું એમના લાખ રૂપિયા આપી દઈશ. પણ આ લોકોને કેમ આટલી બધી ઉતાવળ છે, સમજણ નથી પડતી. મેં પણ કીધું મમ્મી, મેં પણ એમને કીધું. મેં એમ પણ કીધું કે હજી લગ્નને મહિનો થયો છે, લગ્નનો એટલો બધો ખર્ચો હોય અને આપણી પરિસ્થિતિ વિશે એ લોકોને ખબર જ છે. અને તો લાગે છે કે એ લોકોએ છે ને બસ સોનું માટે, દહેજ માટે, પૈસા માટે જ આ લગ્ન કર્યા છે. હવે મમ્મી, મેં વિચારી લીધું છે, હું એ ઘરમાં પાછી નહીં જાઉં એ ઘરમાં. અરે બેટા, એવું ના બોલાય. અને આમ આટલી જલ્દી આવું ઉતાવળી ડિસિઝન ના લઈ શકાય આપણાથી. હજી તારા લગ્નને કેટલો ટાઈમ થયો છે. સમાજવાળા આડોશ પાડોશ શું વાતો કરશે કે દીકરી મહિનામાં જ ઘરે પાછી આવી ગઈ? મમ્મી શું કરું? આ સમાજ માટે, આ લોકો માટે આપણે જીવીએ છીએ. એ લોકોને તો કઈ નથી પડીને સમાજની. તારી વાત સાચી છે દીકરા, પણ એમ ઉતાવળે આવું પગલું ના ભરાય. અને હું જીવું છું ને, હજી તારી માં જીવે છે બેટા. મમ્મી, હું મારી માને દુખી કરવા નથી માંગતી, અને એટલે જ કહું છું કે તમારે હજી વધારે લેણું કરીને સોનું આપવા માટે, આ પૈસા આપવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. હું એ ઘરમાં પાછી નહીં જાઉં. અરે મમ્મી, એ લોકો એવું કરે તો મને ચાલે, પણ સાગર આવું કરે તો એ માણસ મને મારા જીવનમાં ક્યારે સાથ આપવાનો? એવા લોકો છે ને, એવા લોકોને કઈ શરમ નથી હોતી. આજે તમે સમાજ માટે વિચારો છો ને, એ લોકોને ખબર છે કે તમે આવી રીતે સમાજ માટે વિચારશો જ, અને એટલે જ એ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. ખબર છે ક્યાંય નથી જવાની. 2 દિવસ પછી પૈસા લઈને આવી જશે, ક્યાંક ને ક્યાંકથી આમ લેણું કરીને પૈસા લઈને આવતી રહેશે. કારણ કે છોકરીના ઘરવાળાઓ છે, એ લોકોને બીક હોય, સમાજની બીક આપણને જોઈ. સાચી વાત છે દીકરી, શું કરીએ? આ દેજની આગમાં તો કેટલી દીકરીઓ પીસાઈ ગઈ. પણ શું કરીએ? પણ તું જરાક પણ ટેન્શન ના કરીશ, હું જીવું છું હજી. અને મેં 2-3 જણાને વાત કરી રાખી છે. સાંજ પડતા સુધીમાં થઈ જશે સગવડ. પણ આમ ઘર છોડવાનું ઉતાવળું પગલું આપણાથી નહીં ભરાય દીકરા. તું અત્યારે મારી વાત સાંભળ, તું અત્યારે ખૂબ દુઃખી છું અને નિરાશ છું. તું એક કામ કર, ચલ આપણા ઘરે ચાલ, મારી સાથે ચલ. તું આપણે સાંજ સુધીમાં ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી અને હું તારા સાસુ સસરાને આપી દઈશ. પછી તારી જિંદગીમાં ક્યારે કોઈ તકલીફ નહીં આવે, તને બધા સારું જ રાખશે. તું મારું માન. ચાલ ઊભી થા, આપણા ઘરે ચાલ. ચાલ દીકરા, ચાલ. જાણો નંબર મારામાં. હલો, હા, હું સાગરના પપ્પા જ બોલું છું. પણ ભાઈ, તમે કોણ? અચ્છા, ઠીક છે. સાગર પાસે તમારે પૈસા લેવાના છે, પણ મારો નંબર તમને કોણે આપ્યો?
શું મારા દીકરા સાગરે જ? જો ભાઈ, તમે આવા શબ્દો નહીં બોલો. હું માનું છું કે તમારે એની પાસે રૂપિયા લેવાના છે, તો તમે થોભ્યા છો ને તો થોડો ટાઈમ થોભી જાઓ. મારા ભાઈ, અમે અમારી સગવડમાં જ દોડીએ છીએ. પૈસા આવશે ને એટલે પહેલા તમને પહોંચતા કરીશું. હા. કોણ હતું આ? લેણદાર, આપણા દીકરા સાગરના લેણદાર. તને તો ખબર છે, કદાચ એક વાતની તને ખબર નથી કામિની. આ સાગર માથે કેટલું લેણું છે તને ખબર છે? ના. અત્યાર સુધી તું એમ સમજતી હતી ને 1-2 લાખનું લેણું છે, તો વિવાણ પાસેથી પૈસા આવશે ને તો આપણે ચૂકવી દઈશું. પણ મને બધી ખબર પડી ગઈ છે, 1-2 લાખનું લેણું નથી. તો પૂરેપૂરા 25 લાખનું લેણું કરીને બેઠો છે આ છોકરો. આ શું વાત કરો છો તમે? હા. હા? મેં સાગરને પણ પૂછ્યું હતું. એને મારી પાસે બધી કબૂલાત કરી લીધી કે પપ્પા 25 લાખ હું હારી ગયો છું સટ્ટામાં. આ છોકરાની કુટેવે આ ઘરને બરબાદ કરી દીધું છે, અને એની બરબાદીમાંથી નીકળવા માટે આપણે એટલે વેવાણને પ્રેશર કરીએ છીએ. કારણ કે છોકરો કામમાં મીંડું છે, આવારા રખડે છે, એવું આપણે સુધી જાહેર નથી કર્યું ને, એટલે એના શક પણ થઈ ગયું ને લગ્ન પણ થઈ ગયા. પણ હવે આ પોઝિશન આવીને ઊભી છે. આમાંથી બહાર નીકળવા માટે હું પણ સાથ આપતો હતો કે વેવાણ પાસેથી રૂપિયા આવશે, ચૂકવી દેશું. તને શું લાગે છે? આ વેવાણે 10 તોલા સોનાની કીધું તું, 9 તોલા આપ્યું. પણ તને એ ખબર નથી કે 9 તોલા છે ઘરમાં પૂજ્ય 1 તોલોય નથી. આ ભાઈ સાહેબે બધું પૂરું કરી દીધું છે. એની જે તને ખબર નહીં હોય, નથી ને ખબર? ના, એટલે મને ખરેખર કાંઈ જ ખબર નથી. તો પછી છે ને, હવે આમાંથી છૂટવું હોય ને તો આનો એક જ રસ્તો છે. શું? આ વેવાણને તે કીધું ને મને 2 લાખ જોશે, પણ તો સાગરને તે કીધું કે તું તારા સાસુને ફોન કરજે કે પૈસાનો બંદોબસ્ત થયો, પણ નહીં થયો હોય. હવે આમાંથી છૂટવા માટે થોડું દબાણ વધારો અને રકમ વધારી દો, તો જ આનો નિવાડો આવશે. બાકી આપણે તો મંજીરા જ વગાડવાના રહેશે. તો પણ 25 લાખનું લેણું છે. તો 2 લાખની જગ્યાએ કમસે કમ 5-7 લાખ તો માગી જ શકે છે ને? 5 લાખ, 5 થી 7 લાખ. અરે તો સાંભળે છે શું? પણ એની પાસે પણ ક્યાંથી હશે રૂપિયા? એ પોતે હાવ ગરીબ ગાય જેવી છે. મારી વાત સાંભળ. મને એવું જાણવા મળ્યું છે કે એની પાસે ગામડે થોડીક જમીન છે. ભલે એને નથી કીધું, પણ બહારથી મને વાત મળી છે. આપણે દબાણ મૂકશે ને હજુ આપણો દીકરો કે તમે જમીન વેચી નાખો અને મને પૂરા 25 લાખ આપો, તો એની જમીન અત્યારે 25 લાખ રૂપિયાની છે. એટલે એની છોકરીની જિંદગી બચાવવા માટે, છૂટાછેડા ન કરવા માટે 25 લાખ આપી દેશે, અને આ છોકરો છે ને આ લેણામાંથી મુક્ત થઈ જશે. બાકી બીજો કોઈ રસ્તો હવે છે નહીં. અને એની છોકરી માટે તો એ બધું જ કરી શકશે. હા, કઈ માં એવી હોય જે પોતાના સંતાન માટે ન કરે? એટલે આનો નિકાલ લાવવા માટે એક જ રસ્તો છે કે સાગરને વાત કર કે તારી સાસુને ફોન લગાડ કે હવે 2-5 લાખની વાત મૂકી દો સાસુમાં, પૂરા 25 લાખ આનાકાની કરે ને તો સામેથી કહી દે કે જમીન છે એ વેચી નાખો, નહીં તો તમારી દીકરીના છૂટાછેડાની તૈયારી રાખો, ડિવોર્સ પેપર મોકલી દઈશ. એટલે આફરડી એની મમ્મી એ જમીન વેચી નાખશે અને પૈસા આપશે. તમે અત્યારે જ સાગરને ફોન કરીને આ વસ્તુ કહો, કારણ કે સાગર છે ને આ બધી વસ્તુ મારી સામે ખુલીને વાત નથી કરતો, એ તમારી જોડે જ કરે છે. તો તમે જ કરો. એક કામ કરું, અત્યારે હું એને ઘેર જ બોલાવી લઉં, પછી એને વાત કરી દઈશ. કારણ કે ફોનમાં આવી ડિટેલ ન કરાય. એને હું બોલાવું. હા, તો બોલાવીને તમે એની જોડે વાત કરી લો. મારી વાત ખરી છે ને? એકદમ. કારણ કે ક્યાંથી બહાર આવશું આમાં? મકાન કે આપણા બાપનો નથી, એ પણ ભાડાનું છે. અને આ મુસીબતમાંથી નીકળવા માટે લોકોને ખરાબ કહેવાય તો ખરાબ કહે, જેવા કહેવાય કહે, પણ હવે બીજો કોઈ રસ્તો નથી. હવે આ છોકરાએ તો ખરેખર શું માંડ્યું છે આ કઈ ખબર નથી પડતી. જરાય બુદ્ધિ નથી એને. મને તો વિચાર આવે છે કે આ છોકરો આટલી બધી અવળેલાને ચડી ગયો ત્યાં સુધી આપણને ખબર ના પડી. આપણને કહે છે કઈ, તમે એને પ્રેમથી 2 શબ્દ બોલો છો ને તો તમારી સામે કદાચ બોલી જતો હશે.
મારી સામે તો મને ઉલ્લુ બનાવીને ભાગવાની જ વાત કરતી હોય છે. ઠીક છે, હું બોલાવું છું એના ઘરે. હા, તમે વાત કરી લો. હો, હલો સાગર, તો ક્યાં છો? મારા વાલા સાસુ મને ફોન તો કરું, કરે છે શું ખબર તો પડે. સાસુમાં ફોન ઉપાડો, કેમ આવું કરો છો? હલો. હા, જય શ્રી કૃષ્ણ સાસુમાં, કેમ છો? મજામાં? તબિયત તો સારા હશે તમારા? ઘણી મજામાં હો, બહુ મજામાં. તમે મજામાં ને મારી દીકરીને ઘરની બહાર કાઢીને? અરે મને છે ને તમારી દીકરીને ઘરની બહાર કાઢવામાં કોઈ રાજીપો નહોતો. મને અંદરથી બહુ દુઃખ થતું હતું કે મારે છે ને મારી પત્નીને ઘરની બહાર ના કાઢવી જોઈએ, એને ઘરમાં જ રાખવી જોઈએ. પણ શું કરું ને, હા, બે જગ્યાએ હું બહુ એટલે બહુ અટવાઈ જાઉં છું. એમ કે જો, એક તો મારી પાસે પૈસા નથી હોતા ને એક મારી પાસે કોઈ કામ નથી હોતું. હવે મારે શું કરવું એ મને સમજાતું નથી. એટલે મેં વિચાર્યું કે મારા સાસુમાં મને ક્યારે કામ આવશે. જમાઈરાજ, એના માટે મારી દીકરીને કાઢી મૂકવાની જરૂર નહોતી. તમે મને કહી શકતા હતા ને, અને મેં તો તમને કહ્યું જ છે ને કે મને 24 કલાક આપો, હું 24 કલાકમાં ગમે ત્યાંથી પૈસાનું એરેન્જ કરી લઈશ. અરે પણ સાસુમાં 24 કલાકમાં તમને કેટલા રૂપિયાનું એરેન્જમેન્ટ કરવાનું કીધું હતું અમે? જુઓ કુમાર, મને ખબર છે કે વેવાણે મને 2 લાખ રૂપિયાનું કીધું છે અને હું પ્રયત્ન કરી રહી છું, પણ તમને પણ મારી પરિસ્થિતિ ખબર જ છે. હું ક્યાંથી કરું આટલું બધું એરેન્જ? અરે મારા વાલા સાસુમાં, તમે તો બહુ પાણીમાં બેસી ગયા, સાવ નીચે બેસી ગયા. આમ જો, મારી વાત સમજવાની કોશિશ કરો. તમને છે ને 2 લાખનું તો મારા મમ્મીએ કીધું હતું. એ તો એમની માંગ છે ને. મારી માંગ તો સાંભળી લો કે હું શું માંગુ, મતલબ હું શું ઈચ્છું છું, મારે શું જોઈએ છે. તમારી માંગ એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે જો, આ 2 લાખ જે મારા મમ્મીએ માંગ્યા ને, હવે એમને કંઈક પૈસાની જરૂર હશે એટલે માંગ્યા હશે. પણ આજે તમારો દામાદ છે, મતલબ તમારો જે જમાઈ છે ને, એ બિચારો બહુ અટવાઈ ગયો છે. એની ઉપર બહુ મોટું લેણું થઈ ગયું છે, પૂરા 25 લાખ રૂપિયાનું. 25 લાખ? હા સાસુમાં, 25 લાખ રૂપિયાનું. અરે પણ આ તમે શું બોલી રહ્યા છો? 25 લાખ એટલે શું કહેવાય? 25 લાખ એટલે 25 લાખ જ કહેવાય સાસુમાં, એમાં ઉપર નીચે ના કહેવાય. હવે હું શું કહું એ સાંભળો. 25 લાખ રૂપિયા મારે લેણું જે થયું છે ને, એ પૈસા મારે તમારી પાસેથી જોતા છે હવે. કારણ કે મારી પાસે અત્યારે એવી કોઈ હેસિયત નથી કે હું આ 25 લાખ રૂપિયા જે મારી પાસે લોકો માંગે છે ને, હું એને આપી શકું. એટલે પ્લીઝ તમે મને પૈસા આપો ને, તો આ જે લોકો મારી પાસે કડક ઘરાણી કરે છે ને, એને હું પૈસા આપી શકું સાસુમાં. પણ કુમાર, મારી પાસે 25,000 રૂપિયા નથી અને તમે 25 લાખની માંગણી કરી રહ્યા છો. અરે પણ સાસુમાં, મારે 25,000 જોતા પણ નથી, મારે તો પૂરા 25 લાખ જોઈએ છે. અને તમારી પાસે નથી એમ કેમ કહો છો તમે? ખોટું બોલો છો ખોટાડા. ખોટું નહીં બોલવાનું મારી સામે, જરાય નહીં બોલવાનું. તમારી પાસે જમીન છે સાસુમાં, એ ક્યારે કામ આવશે? તમે મરી જશો એટલે દફનાવવામાં કામ લાવવાની છે તમારે? ના, આપણી સંસ્કૃતિમાં વ્યક્તિને અગ્નિદાહ દેવાનો હોય છે, દફનાવતા નથી. તમ તારે હું અગ્નિદાહ આપી દઈ ને, આ જમીન છે ને વેચી મારો. અરે તમે આ શું બોલો છો? 2-3 વીઘા જમીન પડી છે, એ તો મારા ઘડપણનો સહારો છે, અને જો હું એ પણ વેચી નાખીશ તો હું મારા ઘડપણમાં ક્યાંથી લાવીશ? મારું ખાવા પીવા ગુજરાન આ બધું ક્યાંથી ચાલશે? અરે સાસુમાં, શું વાત કરો છો? તમારા ગટપણની લાકડી તમારી જમીન બનીને બેઠી છે. હાય, બહુ કરી નહીં. એક કામ કરો ને, આ કોક દવા લઈ અને ટપકી જાવ ને, પછી તો ઉપાધિ નહીં ને. એમ તમે જ જીવતા નહીં રહો તો પછી તમારો સહારાની તો કઈ જરૂર જ નહીં પડે. એટલે તમે છે ને આ જમીન અમારા નામ ઉપર કરી શકો. જમીન અમારા નામ ઉપર નહીં કરતા, નથી જોતી. અમને ખાલી પૈસા આપી દો 25 લાખ રૂપિયા. કુમાર, તમે આ શું બોલી રહ્યા છો? મને મરવા સુધી પહોંચાડી દીધી તમે. પણ હું લાચાર છું, તમે સમજો. મારી પાસે જેટલું હશે એ મારી દીકરીનું જ છે અને હું કરીશ. જો સાસુમાં, અત્યાર સુધી જે વાત કરીને એ પ્રેમથી કરી. હવે મુદ્દા ઉપર આવું છું. તમારે છે ને
મને 25 લાખ રૂપિયા આપવા જ પડશે, કારણ કે તમારા 25 લાખથી જ મારું કામ થઈ શકે એમ છે. અને જો તમે મને 25 લાખ રૂપિયા નથી આપ્યા ને તો હું તમને અમારા ડિવોર્સના કાગળિયા મોકલી આપીશ. એટલે તમારી દીકરીને કહી દેજો કે સાઈન કરી આપે, એટલે હું અને તમારી દીકરી છૂટા થઈ. હા, અરે કુમાર, એવું ના બોલશો, એવું ના કરશો. તમે આ શું બોલી રહ્યા છો ને તમે શું કરવા જઈ રહ્યા છો? તમે આ ગરીબ ગાય ઉપર દયા ખાઓ. મારી પાસે પૈસા હોત તો હું ક્યારેય મારી દીકરીને ના નહીં પાડું. મારી દીકરીનો સુખી સંસાર ક્યારે હું એક વિખરાવા ના દઉં. ના 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 સાસુમા, આ ગરીબ ગાય કેવી છે ને મને ખબર છે, અને તમારી પાસે શું છે અને શું નથી ને એ પણ મને ખબર છે. 8 દિવસનો સમય આપું છું. જો 8 દિવસમાં તમે મને 25 લાખ રૂપિયા નથી આપ્યા ને તો પછી ભૂલી જજો કે મારો અને તમારી દીકરીનો કોઈ પણ જાતનો કોઈ સંબંધ હતો. તમારી દીકરીને હું ડિવોર્સ આપી દઈશ. હા ને? અરે ના ના કુમાર, એવું ના બોલશો. મારી દીકરી માટે તો હું જીવ આપી દઉં. તો આ જમીન શું છે? બસ મને તમે થોડો સમય આપ્યો છે, એમાં હું કરી લઈશ. તમે પણ એવું કોઈ ખોટું પગલું ના ભરતા. ના ના, જ્યાં સુધી તમારા હાથ કામ કરશે ને ત્યાં સુધી મારા હાથ કામ નહીં કરે, એટલે ચિંતા નહીં કરતા. તમે પૈસા આપશો ને તો બધું જ થાળે પડી જશે, પણ જો તમે પૈસા નથી આપ્યા ને તો બાજી બગડી જશે. સમજદાર છો તમે. સમજદાર વ્યક્તિને ઈશારો જ કાફી હોય છે. ગુડ બાય. સાગર, હા, મને તો નવાઈ લાગે છે કે તારા સાસુએ આમ અર્જન્ટમાં રૂપિયાની સગવડ કરી નાખી. અરે હા પાડી દીધી, એ જ બહુ મોટી વાત છે. 2 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા કેટલું બગડાવ થતા મને. તમને શું લાગે છે? તમે જેટલો તમારા દીકરાને સીધો સમજો છો ને એટલો સીધો નથી. જો હું મારી જાત ઉપર ઉતરી આવું ને તો ભલભલાના પરસેવા છોડી દઉં છું. આ મારા સાસુ સાથે પણ એવું થયું છે. અરે વાહ ભાઈ વાહ, આવો 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 મહેમાન, આવો 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 સાસુમાં આવો. આવો. આજે તો તમને પગે લાગવું પડશે. ઓય સાસુમાં, સંસ્કારી જમાઈ હે. અરે મારી અંદર સંસ્કાર પહેર્યા એટલે તો લગભગ કોઈ જમાઈ ની અંદર સંસ્કાર નહીં પહેર્યા હોય. કા સાસુમાં? હા હા, બહુ બેગ સાચી બેગ વાત. બેગ બેગ. હા 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 હા, બેગ પણ આવી ગઈ. તમે મારા દેવના દેવનાથી દીધેલ દિલ છો, છો. તમે મારા માગી લીધેલ છો. આવ્યા છો તો અમર થઈને રો, પૈસા દો પછી થઈને રહ્યો. ચલો લાવો પૈસા. હા બેટા, દીકરી, નિરાત રાખ ને. એ બેગ ભરીને આવ્યા છે તો તને પૈસા આપશે જ ને. એવું નથી પપ્પા, બિચારી નાજુક નમણી છોકરી છે, વજન નહીં લાગતો હોય 25 લાખ નો. લઈ લે બેગ લઈ લે. એટલે હું કહેવા માંગુ છું, વજન લાગતો હશે ને તને. હા હા, આ હું જે કંઈ પણ લઈને આવી છું ને આ તમારા માટે જ છે. હા બહુ ડાઈ થઈ ગઈ છે અને કેવી સુકાઈ ગઈ છે. જો ને આપણા ઘરમાંથી કેવી તાજી વાજી હતી. હવે ચિંતા નહીં કરતા. હવે મારી પત્નીને મારે બહુ સારી રીતે સાચવવાની છે. કાજુ બદામ તો સવારમાં 3 વાર. હા હા બેટા, એ તો હવે તારો ધર્મ ગણાય. હા, એક પતિનો ધર્મ છે કે પત્નીને સાચવવી પડે. પૂછ તારી માને, મેં તને કેટલી સાચવી. ઘણી જો ને એટલે તો આટલી જાડી પાડી છું. કઈ વાંધો નહીં, હવે જે થઈ ગયું એ થઈ ગયું. આ હું જે કંઈ પણ લાવી છું ને એ ફરીથી કહી દઉં, ફક્ત તમારા માટે જ છે. અરે હા હા, મને ખબર છે કે તું જે પણ કઈ લાવી છો. ઘર સાંભળ, હો આ લોકોને બેસાડ, ચા નાસ્તો કરાવ. હા હા, પણ એકવાર પૈસા જોઈ લઉં ને પછી મને થોડી શાંતિ થાય. શું કે કહેવાય ને કે જ્યાં સુધી વિટામિન એમ ના મળે ને ત્યાં સુધી મારા બોડીમાં બહુ આમ કમી હોય ને એવું લાગે. હાર હાર હાર. ઉભા રહો કુમાર. હા? હું જ આપું તમને. મારા હાથે લો ને. વાહ ભાઈ તમે વાહ. મને ફોન કર્યો તો ને, હા હા. તો પછી મારી ફરજમાં આવે છે કે મારે તમને આપવા જોઈએ. અરે આ તો સાસુમાં. કોઈ વાંધો નહીં બેવા, તમારા શું તમારા ભોજતે જ રૂપિયા શુભ તમારા હાથે જમીન. આપો. હા તમારા શુભ હાથે આપો. હા, અમને કઈ વાંધો નથી. હા, તમે આપો, તમારી દીકરી આપે, બધું એક જ વાત છે. તમે દેનાર બન્યા છો. લે દીકરા, અરે વાહ. જમાઈને આપીએ આપણે. હા, જમીન જમીન જમીન. રોકડા નથી લાવ્યા કારણ કે અર્જન્ટમાં જમીન વેચવી પણ પોસિબલ ના હોય. સારું, તમે જે કર્યું ને એ અમારા શિરોમાન્ય છે. તમે જમીન બધી અમારા નામે કરી હશે, અમને ખબર છે. એટલે કે મારા નામે હો. હા, તમારા કોઈના નામે નહીં. ઊંધું છે. 1 મિનિટ હો.
સાગર આ શું છે? અરે આ જમીનના કાગળ નથી, આ તો ડિવોર્સ પેપર છે. શું? હા, ડિવોર્સ પેપર ની ક્યાં વાત થઈ હતી? આપણે 25 લાખ રૂપિયાની વાત થઈ હતી. આપણી જે વાત થઈ હતી ને એ તો બહુ બધી થઈ હતી. લગ્ન પહેલા જ્યારે તમે મને જોવા આવ્યા હતા ત્યારે યાદ છે કેવી વાતો કરી હતી તમે? હું દહેજ પ્રથામાં માનતો નથી. આ તો સમાજને બતાવવા માટે થોડું ઘણું આપવું પડે એટલે આ 10 તોલા સોનુની વાત કરીએ છીએ, અને એ પણ મમ્મી પપ્પા કરે છે. હું આ બધી વાતોમાં નથી માનતો. લગ્નને 1 મહિનો નથી થયો અને તમે લોકો પૈસાની માંગણી કરો છો, સોનુની માંગણી કરો છો. શરમ આવી જોઈએ તમારા જેવા લોકોને. આ લોકો માંગે ને તો આપણે એમ સમજીએ કે કદાચ જૂના વિચારો વાળા હશે, પણ તમે આજની જનરેશનના છો, ભણેલા છો, ગણેલા છો, તો પણ દહેજ પ્રથાનો તમે સપોર્ટ કરો છો. છોકરી વાળાઓ જોડે પૈસા માંગો છો. તમને લોકોને બીજું કઈ નહીં કહું, પણ હા, આ જે મજબૂરીના કારણે તમે લોકો આ બધું કરી રહ્યા છો ને એ હું સમજી ગઈ છું. તમને ખબર છે કે આ છોકરીની માં છે, એટલે જ્યારે તમે લોકો આ ડિવોર્સની વાતો કરશો ત્યારે એને બીક લાગશે. સમાજની બીક લાગશે કે મારી દીકરી જો મહિનામાં પાછી આવતી રહેશે તો બદનામી થશે, અને એ બદનામીની બીકમાં એ લેણું કરીને તમને લોકોને ગમે ત્યાંથી પૈસાનો જુગાડ કરીને આપશે જ. પણ હવે નહીં ચાલે. મારા મમ્મી બીતા હતા, પણ હું નથી બીતી. આખી જિંદગી એકલી રહીશ, ચાલશે મને. મારા પગભર રહીશ અને મારી મમ્મી જોડે, મારા પપ્પા જોડે હું એકલી રહીશ. નથી કરવા મારે લગ્ન. જો સમાજમાં તમારા જેવા લોકો હોય તો. હજી તમને લોકોને કદાચ ભાન નહીં હોય, નથી જ થવાનું તમને ભાન. ખાલી આટલું વિચાર કરજો કે જો મારી જગ્યાએ તમારી પોતાની દીકરી હોય, છે ને તમારી દીકરી પરણાવેલી જ છે ને, જો એના ઘરમાં આવી બધી સિચ્યુએશન થાય, એને જો એના સાસુ સસરા છોડો, એનો પતિ એને ઘરમાંથી બહાર કાઢી મૂકે, શું હાલત થાય તમારી? એકવાર ખાલી આંખો બંધ કરીને વિચાર કરી જોજો. મારે કોઈ જવાબ નથી જોતો. ખાલી તમે જ વિચાર કરજો અને પોતે જ તમે અનુભવ કરજો આ વસ્તુનો. આ ડિવોર્સ પેપર આપી દીધા છે, કાલ સુધીમાં સાઇન કરી આપજો. કાલે આવી જશે મારો વકીલ અહીંયા આ ડિવોર્સ પેપર લેવા માટે, કારણ કે હવે હું અહીંયા આ ઘરની અંદર ડિવોર્સ પેપર લેવા માટે પણ પગ નહીં મૂકું. અને હા, હજી એક વાત સાંભળી લો. આ તમે દારૂ પીવો છો, જુગાર રમો છો, આ બધી વસ્તુઓની ખબર મને હવે પડી છે. મને અત્યાર સુધી એવું લાગતું હતું કે હા, લોકો મારી પાસેથી આટલા બધા પૈસાની માંગણી શું કામ કરે છે? ઘર તો બધું વ્યવસ્થિત છે. પણ નહીં, હવે ખબર પડી કે તમે જુગાર રમતા રમતા, તમે દારૂ પીને જેટલું કંઈ પણ લેણું કર્યું છે એ પૂરું કરવા માટે, એ ચૂકવવા માટે જ આ લોકો મારી મમ્મી પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા છે. તારા જેવા માણસ ઉપર તો હું થૂકો પણ નહીં. અને તું તો છોડ, હું તમને બંનેને પણ કહીશ, માફ કરજો. મારા મમ્મીએ મને આવા સંસ્કાર નથી આપ્યા કે હું તમને લોકોને તુકારો કરીને વાત કરું, પણ હાથ જોડીને કહીશ, તમે લોકો મારી સાથે જે કર્યું એ તમારો દીકરો છે, એની જિંદગી નહીં બગાડો. કદાચ એ આડા આવડે રસ્તે ચડી ગયો છે ને તો એને પાછા કેવી રીતે વાળવા એ તમારા જ હાથમાં છે. એને સપોર્ટ કરવાને બદલે એને લાફો મારો. જ્યારે થપ્પડ મારવાની જરૂર હતી ત્યારે નથી માર્યો ને, એટલે જ આ બધું થાય છે. હવે મારે આ ઘરમાં 1 સેકન્ડ માટે પણ નથી રહેવું. આ લે તારા ડિવોર્સ પેપર અને સાઇન કરી આપજે. ચાલો મમ્મી.